રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે છે શુક્રવાર 20 ફેબ્રુઆરી 2026. આજનો દિવસ ધન અને વૈભવની દેવી માતા લક્ષ્મીજીને સમર્પિત છે. તમારી મહેનત અને શ્રદ્ધા આજે તમને કોઈ દિશામાં લઈ જશે. તો ચાલો જાણીએ આજનું વિસ્તૃત રાશિફળ. દૈનિક રાશિફળ 20 ફેબ્રુઆરી 2026 અને શુક્રવાર. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ તેમજ ઈ. આજે તમારામાં ગજબનો આત્મવિશ્વાસ જોવા મળશે. કાર્યક્ષેત્રમાં તમે લીધેલા સાહસિક નિર્ણયો પ્રગતિના દ્વાર ખોલશે. જો કે નાણાકીય લેવડ દેવડમાં ઉતાવળ ન કરવી, નહીંતર નુકસાન થઈ શકે છે. સાંજનો સમય પરિવાર સાથે વિતાવશો તો માનસિક શાંતિ જરૂરથી મળશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ તેમજ ઉ. આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. લાંબા સમયથી અટકેલા નાણાં પરત મળી શકે છે. વેપારી વર્ગ માટે જૂના રોકાયેલા કામો ગતિ પકડશે. સ્વાસ્થ્ય બાબતે થોડી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. માતા લક્ષ્મીની ઉપાસના કરવાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. આજે તમને જૂના મિત્રો અથવા સ્નેહીજનો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે, જેનાથી મન પ્રફુલ્લિત રહેશે. વેપારમાં નવા આઈડિયા અમલમાં મૂકવા માટે શ્રેષ્ઠ સમય રહેલો છે. કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં વડીલોની ખાસ સલાહ લેવી ખૂબ જ હિતાવહક છે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે અ તેમજ ડ. પરિવારમાં સુખ શાંતિનો માહોલ રહેશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે અથવા બદલવા માંગે છે, તેમને આજે નવી અને સારી તકો મળી શકે છે. આવક સારી રહેશે, પણ બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવો જરૂરી છે. વાણીમાં મધુરતા રાખવી. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સમાજમાં અને કાર્યસ્થળ પર તમારા માન સન્માનમાં વધારો થશે. તમારા નેતૃત્વ ગુણની પ્રશંસા થશે. અટકેલા સરકારી કામોમાં સફળતા મળવાના યોગ પ્રબળ થઈ રહ્યા છે. આજે લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા અથવા લાલ વસ્તુ પાસે રાખવી તમારા માટે શુભ સાબિત થશે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. તમારી મહેનતનું યોગ્ય ફળ મળવાનો સમય આવી ગયો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ એકાગ્રતા વધારનારો અને અનુકૂળ રહેશે. જૂની બીમારીઓમાંથી રાહત મળી શકે છે. ભાગ્યનો સાથ મળતા અટકેલા કાર્યો પૂર્ણ થશે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. વ્યવસાયમાં ઉતાર ચઢાવ આવી શકે છે, તેથી ધીરજ રાખવી. અંગત સંબંધોમાં કોઈ ગેરસમજ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. ઉતાવળમાં આવીને કોઈને વચન ન આપવું. સાંજ સુધીમાં પરિસ્થિતિમાં તમારા પક્ષમાં આવશે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય.
વૃશ્ચિક રાશિના જાતકો માટે આર્થિક રોકાણ માટે આજનો દિવસ ઉત્તમ રહેલો છે. શેર બજાર કે જમીન મકાનના કાર્યોમાં લાભના સંકેત મળી રહ્યા છે. પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે, જેનાથી તમે મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂરા કરી શકશો. સંતાન પક્ષે સુખદ સમાચાર મળી શકે છે. નવમી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. આજે તમારો ઝુકાવ આધ્યાત્મિકતા તરફ વધુ રહેશે. કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત અથવા પૂજાપાઠથી માનસિક શાંતિ મળશે. લાંબા અંતરની યાત્રાના યોગ બની રહ્યા છે, જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. નવા લોકો સાથે મુલાકાત વ્યવસાયમાં મદદરૂપ થશે. દસમી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. આજે કામનો બોજ થોડો વધુ રહી શકે છે, જેના કારણે વ્યસ્તતા રહેશે. તમારી મહેનતને ઉપરી અધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવશે. પ્રગતિના નવા અવસરો સામે ચાલીને આવશે. કામની સાથે સ્વાસ્થ્ય, પૂરતી ઊંઘનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ક, સ, શ તેમજ શ. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ શકે છે. સહકર્મચારીઓ અને મિત્રોના સહકારથી તમે કોઈ પ્રોજેક્ટ સમયસર પૂરો કરી શકશો. નવી યોજનાઓ શરૂ કરવા માટે આજનો દિવસ અનુકૂળ રહેલો છે. સામાજિક કાર્યોમાં રુચિ વધશે અને લોકોમાં તમારી લોકપ્રિયતા વધશે. છેલ્લી રાશિ 12મી રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આજનો દિવસ આનંદ અને ઉત્સાહથી ભરેલો રહેશે. આર્થિક રીતે તમે સુરક્ષિત અનુભવશો, કારણ કે અટકેલા પૈસા પરત મળવાની પૂરી શક્યતાઓ રહેલી છે. મન શાંત અને પ્રસન્ન રહેશે. ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખો. તમારા દરેક કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થશે. પ્રિય દર્શક મિત્રો, આજનો શુભ સંદેશ: શ્રદ્ધા અને સારા કર્મ એ સફળતાની ચાવી રહેલી છે, જેનાથી જીવનમાં સાચી સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે. પ્રિય દર્શક મિત્રો, જો તમને આ રાશિફળ ગમ્યું હોય અને તમારી રાશિ મુજબ સચોટ લાગ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો તેમજ પરિવાર સાથે શેર પણ કરજો અને આપણી પોતાની ચેનલ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવતીકાલે નવા રાશિફળ સાથે. ત્યાં સુધી રજા લઈએ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.